7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરવલ્લી જિલ્લામાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલો થયો હતો. હિમાંશુ પટેલ પર થયેલા હુમલાને લઈને સર્વ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સર્વ સમાજ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે પણ એકતા જોવા મળી રહી છે. જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હિમાંશુ પટેલ પર આ હુમલો થયો હતો અને હિમાંશુ પટેલ મેઘરજ ખાતે તાલુકા એજન્ટ તરીકે મૂકવામાં આવ્યા હતા. મિત્રને તેમના ઘરે મૂકીને મોડાસા પરત ફરતી વખતે મામલતદાર કચેરીની સામે જ તેમની કાર પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં 6 થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે માંગ ઉઠી છે. હિમાંશુ પટેલ પર થયેલા હુમલાની ઘટનાને સર્વે સમાજે વખોડી કાઢી છે અને આવેદનપત્ર પાઠવવા માટે સર્વ સમાજના લોકો એકત્રિત થયા છે. લોક માંગ ઉઠી છે કે આ હુમલાને વખોડી કાઢી છે અને ન્યાયની લોક માંગ પણ ઉઠવા પામી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડીએ છીએ. આ હુમલાના આરોપી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે. એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદનપત્ર આપવાના છે. અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.